ભારતમાં કડક કાયદા ન હોવાથી રખડતા કૂતરા બેફામ બની ગયા છે, જ્યારે કે મોટાભાગના દેશોમાં જાહેર સ્થળો પર રખડતા કૂતરા જોવા મળતા નથી. એટલું જ નહીં, આ માટે ત્યાંની સરકારો અને સરકારી તંત્ર એટલું બધું સજાગ છે કે જો કોઈ કૂતરા પ્રેમી બનવા જાય તો તેને નિયમો પાળવા પડે છે. તેમ છતાં નેધરલેન્ડમાં તો પાલતુ કૂતરા ખરીદવા ઉપર પણ અધધર ટેક્સ લગાવાય છે, જેથી કરીને કોઈ કૂતરા પાડી ન શકે. આ ઉપરાંત કૂતરા પાડ્યા પછી પણ જો તમે તેને છોડી મૂકો તો વિવિધ દેશોમાં અત્યંત કડક કાયદા અમલમાં છે અને તેનું પાલન પણ ચુસ્ત રીતે થાય છે. જેમ કે સ્વિટ્ઝરલેન્ડમાં દરેક પાલતુ કૂતરા પર માઇક્રોચિપ લગાવેલી છે, પરંતુ ભારતમાં રસીકરણ અને ખસીકરણ કરવામાં પણ આપણું તંત્ર ભ્રષ્ટાચાર કરવામાં ઊંચું નથી આવતું, જેના કારણે રખડતા આતંકની સંખ્યા ઘટવાના બદલે વર્ષે વર્ષે વધે છે. ભૂતાન જેવા નાનકડા દેશે પણ વર્ષ 2023માં જ 100% રસીકરણ અને ખસીકરણ કરીને રખડતા કૂતરાઓ પર અંકુશ મેળવી લીધો છે. રખડતા કૂતરાઓના આતંકને ડામી દેવા માટે રશિયા, અમેરિકા, સ્વિટ્ઝરલેન્ડ જેવા દેશોમાં કાયદા ખૂબ જ કડક છે. રશિયામાં રખડતા કૂતરાઓને ગોળી મારવાની છૂટ છે. સ્વિટ્ઝરલેન્ડના અનેક પ્રાંતમાં રખડતા કૂતરાઓને ગોળી મારવાની પણ છૂટ છે. અમેરિકામાં રખડતો કૂતરો માણસ પર હુમલો કરે તો ગોળી મારવાની છૂટ છે. એટલું જ નહીં, અમેરિકાનું સરકારી તંત્ર રખડતા કૂતરાને પકડે પછી જો તેને લાંબા સમય સુધી કોઈ દત્તક ન લે તો ઝેરનું ઇન્જેક્શન આપીને તેને પીડા રહિત મોત અપાય છે. દુનિયાના 4 દેશોમાં રખડતા કૂતરાને ગોળી મારવાની છૂટ છે: અમેરિકા, સ્વિટ્ઝરલેન્ડ, રશિયા અને પાકિસ્તાન. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયામાં કૂતરો ત્યજનારને 27 લાખ રૂપિયાનો દંડ અને 5 વર્ષની જેલની સજા પણ ફટકારાય છે. ફ્રાન્સમાં કૂતરો ત્યજનારને 26 લાખ રૂપિયાનો દંડ અને 2 વર્ષની જેલની સજા છે. કેનેડામાં કૂતરો ત્યજનારને 6 લાખ રૂપિયાનો દંડ અને 2 વર્ષની જેલની સજા પણ આપવામાં આવે છે. જાપાનમાં કૂતરો ત્યજનારને 5.5 લાખ રૂપિયાનો દંડ અને 1 વર્ષની જેલની સજા છે. ન્યૂઝીલેન્ડમાં કૂતરો છૂટો મૂકનારને 3.25 લાખ રૂપિયાનો દંડ, 3 મહિનાની જેલની સજા છે. જ્યારે કે આપણે ત્યાં જે રખડતા કૂતરાઓ છે તેમને માનવ વસાહતમાંથી દૂર કરવાનો સુપ્રીમ કોર્ટ ચુકાદો આપે તો પણ કૂતરા પ્રેમીઓ જાહેરમાં બેનર લઈ રસ્તા પર ઉતરે છે. જ્યારે કે ખુદ સુપ્રીમ કોર્ટ કહી ચૂકી છે કે તમને એટલી બધી દયા હોય તો રખડતા કૂતરા તમારા ઘરે લઈ જઈને પાડો. દુનિયાભરમાં કૂતરા કરડવાથી સૌથી વધુ મોત ભારતમાં થતા હોવા છતાં આવા નિર્દોષ લોકોની પીડા પશુ પ્રેમીઓને દેખાતી નથી, પરંતુ તેમનામાં રખડતા કૂતરાઓ પ્રત્યે ટનબંધ સહાનુભૂતિ ઉછાળા માર્યા કરે છે. આપણે ત્યાં જે પરિવારનું બાળક કે વૃદ્ધ રખડતું કૂતરું કરડવાથી હડકવાના કારણે મોતને ભેટે છે તે પરિવારોનો આધાર છીનવાઈ જાય છે. તેમ છતાં તેમને વળતર માટેની ચોક્કસ અને કડક જોગવાઈઓ નથી, પરંતુ આ પીડા કૂતરા પ્રેમીઓને નથી દેખાતી. જરા વિચારો, આપણો દેશ ચોથી મોટી અર્થવ્યવસ્થા બની ચૂક્યો છે, જ્યારે આપણે વિશ્વની 3જી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈશું અને અમેરિકા, ચીન સાથે સ્પર્ધા કરતા હોઈશું, ત્યારે આપણા ગુજરાતમાં રખડતા ઢોર, રખડતા કૂતરાઓના આતંકની સ્થિતિ કઈ હદે પહોંચી ગઈ હશે. જો કે આ રખડતા આતંકને નાથવામાં નહીં આવે તો વિકસિત ભારતમાં ગુજરાતની સ્થિતિ કેવી હશે? એક તરફ આપણે પ્રવાસનને વેગ આપવા માટે કરોડો રૂપિયાના રોકાણ કરી રહ્યા છે. આ સ્થિતિમાં આપણે શહેરોમાં જ્યારે વિદેશી પ્રવાસીઓ આવે, રખડતા ઢોર તેમજ રખડતા કૂતરાનો આતંક જોઈને તેનાથી આપણા પ્રવાસન પર અસર પડશે. તેના માટે જવાબદારી કોની બનશે? પશુ પ્રત્યે દયા ભાવના હોવી જોઈએ, પરંતુ માણસો જ્યારે મળતા હોય અને એ પણ આખી દુનિયામાં સૌથી વધારે ભારતમાં મળતા હોય, ત્યારે પશુઓ માટે દયા મહત્વનું છે કે માણસો માટે દયા મહત્વપૂર્ણ છે? સમજવું જોઈએ. સમય આવી ગયો છે કે આપણે ઝડપથી આ દિશામાં કોઈ પગલાં ભરીએ અને ભ્રષ્ટતંત્ર પણ રસીકરણ અને ખસીકરણ માટે ગંભીર બનીને કામ કરે. સરકાર માટે ઈમાનદાર વ્યવસ્થા તંત્ર ગોઠવે તે પણ એટલું જ જરૂરી છે. આ સમસ્યા જો વિકરાળ બની ગઈ તો નિર્દોષ માણસોના મોતનો આંકડો સતત વધતો જશે.